प्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। लंबोदर नमस्तुभ्यं सततं मोदकप्रिय निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। ओंकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। हिरण्मयेन पात्रेण सत्यस्यापीडितं मुखं सर्वं भूषन्नपावृणु तस्य धर्माय दर्शये। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। वन्दे देवोमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवन्दिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ॐ नमः संभवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवकराय च। भयानां भयं भीषणं भीषणानां गतिहितानां पावनं पावनानां महोच्चैपदानां नियन्तं त्वमेकं परेणां परं रक्षणं रक्षणानाम्। ॐ भद्रं कर्णैभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाग्नो सस्तनूभिर्व्यसेमहि देवहितं जदायुः। पिछला में आगे धुन बोला। गोविंद जय जय गोपाल जय जय 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 राधा रमण हरि गोविंद 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 जय जय गोविंद जय जय गोपाल 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 जय जय राधा रमण हरि गोविंद 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 जय जय। कृष्ण कन्हैया ये 11 છે ને આજે શ્રાવણ સુદ 11 છે। ત્રણ મંત્રો આવ્યા છે। આપણે પેલા મંત્ર વાંચીએ છીએ। પવિત્ર ગોપતિમ ગીરા ઇન્દ્રમર્ષ યથાવિદે સુનું સત્ય સત્પતિ। બીજો મંત્ર પણ વાંચીએ। યદ વીડાવિન્દ્ર યદ સ્થિરે યદ પરશાને પરાભૃતમ વસુસ્પાર્હમ તદાપરમ। ત્રીજો મંત્ર છે આતે વત્સો મનોયમત પરમાર્થિત પ્રદસ્થા અગ્ને ત્વામ કામયા ગીરા।
મને લિંક છે. જ્યાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ ત્રણેય વેદની અંદર આપેલા છે. ત્રીજો મંત્ર છે ઋગ્વેદ અને સામવેદ નો છે. બીજો મંત્ર એ ત્રણેયમાં છે, ઋગ્વેદ, સામ અને અથર્વવેદ. અભિપ્ર એટલે સંપૂર્ણ, પ્રત્યક્ષ. એના ઉપરથી ગુજરાતી શબ્દ નીકળ્યો છે અભિપ્રેત. અભિપ્ર છે એનો અર્થ સંપૂર્ણ થાય છે. ગોપતિ એટલે ઇન્દ્રિયોના સ્વામી. ગો શબ્દ ઘણી જગ્યાએ લાગે છે. આપણે તો જાણીએ છીએ, હમણાં જ બોલાવી ધૂનમાં ગોપાલ. આપણે એનો અપભ્રંશ થઈ ગયો ગુજરાતીમાં ગોવાળ. તો ગોપાલ, પાળ એ જુદું છે ને વાળ એ જુદું છે પાછું. બે ના અર્થ જુદા થાય. ગો એટલે ઇન્દ્રિયોને વાળનાર અને પાળ એટલે ઇન્દ્રિયોને પાળનાર. પાળનાર એટલે નિયંત્રણમાં રાખનાર. પાળનાર એટલે એને લાળમાં ઉછેર, એને પાયલ નથી કહેવાતું. હકીકતમાં પાલન કરવું એટલે એને સંસ્કાર આપીને લાલન પાલન કરે, એને સંસ્કાર આપીને કરે એટલે એને નિયંત્રણમાં રાખે. ઇન્દ્રિયોને જે નિયંત્રણમાં રાખે એને ગોપાલ કહેવાય. ઇન્દ્રિયોને વાળે એટલે જે આપણે પતંજલિના યોગનું યોગ ચિત્ત વૃત્તિ નિરોધ એટલે ઇન્દ્રિયોને જે તરફ જતી હોય એનેથી બીજે યોગ્ય રસ્તે વાળે એમ નામ ગોવાળ. ગાયોના ચારે એ ગોવાળ નહીં, અહીંયા ગોવાળ એટલે ઇન્દ્રિયોને વાળવી. અહીંયા ગોપતિ ઇન્દ્રિયોનો સ્વામી. ઇન્દ્રિયોનો સ્વામી કોણ કહે છે કે મન એ ઇન્દ્રિયોનો સ્વામી છે. મન છે એટલા માટે મનને ઇન્દ્રનું સ્વરૂપ આપવામાં આવેલું છે. અને ઇન્દ્રને જે વર્ણન કરેલું છે દેવોનું, એવું જ અહીંયા મનનું આપણી દુનિયામાં જોઈએ છે. સ્વર્ગ કોઈએ જોયું નથી, નરક પણ કોઈએ જોયું નથી. આપણે વાતચીતમાં કઈ સ્વર્ગ અહીં છે, નરક અહીં છે, બધું અહીં ભોગવવાનું. છતાં આપણે સારા કર્મો કરીએ તો કહે છે કે સારા કર્મો કરશો તમે સ્વર્ગમાં જશો. સ્વર્ગની કોઈ ડેફિનેશન કોઈ છે કે સ્વર્ગ એટલે બહુ સુખ 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 એવી વર્ણન કરવું. સ્વર્ગનું વર્ણન કરો, નરકનું વર્ણન કરો તો પેલા ખબર છે મૃત્યુ પછી શાનું બે આડા છે પેલું ગરુડ પુરાણ. એ પુરાણ ની અંદર એનું વર્ણન વાંચો એમ થાય કે નરક આવું આવું છે. હકીકતમાં એ તો તમને ભય બતાવવાની પ્રક્રિયા છે. ગરુડ પુરાણ તો હકીકતમાં જન્મ પછી વાંચવું જોઈએ, આ મરણ પછી વાંચે એટલે બાકીના ભય બતાવે છે કે આ તમે જો હજી સીધા નહીં હાલો. અને ગરુડ પુરાણ સાંભળવા વાળા લગભગ આરે આવી ગયેલા હોય છે. પછી હવે કર્મ કરવાનો સમય જ નથી રહ્યો હતો. એ વખતે ગરુડ પુરાણ સાંભળવા બેઠા હોય. તો સ્વર્ગ અને નર્કની સાદામાં સાદી જો વ્યાખ્યા જો નર્ક અને સ્વર્ગ એ બેની પરિસ્થિતિ બે સરખી. એટલું બધું સુખ નર્કમાં પણ છે અને સ્વર્ગમાં પણ છે. પણ નર્કમાં અને સ્વર્ગમાં ફેર એટલો, નર્ક એટલે બધી જ વસ્તુ પ્રાપ્ત હોવા છતાં જે ભોગવી ન શકે એમ નામ નર્ક. અઢળક પૈસો હોય પણ એ ભોગવવાની તમારામાં શક્તિ નથી હોય જુઓ કરો એટલે નર્ક તમારી પાસે રહેવા છતાં બધું જ સુખ હોય છતાં મનનો સ્વભાવ એવો પડી ગયો હોય કે ઘરમાં બધી જ જાતની સુખ શાંતિ હોય છતાં એ કકળાટ ચાલતો, ત્યારે એ સમજવું કે આ નર્કનું સ્થાન છે. સ્વર્ગ એટલે તમારી પાસે કશું ન હોય છતાં બધું જ ભોગવતા હોય એનું નામ સ્વર્ગ. સ્વર્ગ નો નરકમાં ફેર એટલો છે, બાકી બધું સ્વર્ગ નરક કોઈના એડ્રેસ છે નહીં. અહીંયા કોઈ નરક હમણાં એક પડી ગયેલું નામ દીધા વાત કરે એક પૂજાની અંદર મને મારી પાણીમાં બહુ ચડી ગયેલો. તો ઘણી વખત વાતચીત ની અંદર હસતા હસતા પણ એવું સત્ય મોઢામાંથી નીકળી જતું હોય છે કે આપણને ખ્યાલ પણ નથી હોતો. હવે એ ક્યાંક દાનની પ્રક્રિયા ચલાવતા હોય છે એટલે મારી પાસે ધીમે રહીને આપણે પેલા શાસ્ત્રોમાં લખ્યું છે ને ધોઈભાઈ કઈ કામ કઢાવવું હોય ને તેને વખાણ ખૂબ કરો. પણ જો તમે બુદ્ધિશાળી હોય તો સમજી જવું કે વખાણ કરવા કોઈ પણ કારણ વગર તમારા વખાણ કરે નહીં. એટલે બાજુમાં જઈ ગયો મને મહેશભાઈ મેં સાંભળ્યું છે સુંદર પ્રવૃત્તિઓ ચાલે છે, જ્ઞાન ચાલે છે, ભક્તિ ચાલે છે, સત્સંગ ચાલે છે, ભજનો ચાલે છે. હું ચલાવું છે ને આમ બધા ભેગા થઈ કરીએ છીએ કે ના પણ તોય આવા કળિયુગ ની અંદર આવું સરસ કરવું. પણ કે તમે તો પાછા ભગવાનની નજીકમાં જ રહો છો એવું આપણે ધીમે રહીને કીધું કે આવું સુંદર કરતા હોય તમે ભગવાનના તમને એમ નથી થતું કે ભગવાનના ચરણ ની અંદર મૂકવું જોઈએ. કળિયુગમાં દાનનો મહિમા છે. હું સમજી ગયો.
હું ધીરે ધીરે સમજી છેલ્લી ઘણી વખત શું છે કે આખા કવિતાનું જે તાકાત હોય ને એ એક શબ્દમાં મૂકતા હોય છે કવિઓ. આખા શરીરમાં એક જગ્યાએ એવી હોય છે કે દરબોર નહીં દીધી હોય તો ગોટો વળી જાય, બાકી તમે મરીનમાં જવાય એમ. હા, જયારે બોલવા વાળો જયારે તો બહુ જો મીઠાશ હોય, જ્યાં વાણીની મીઠાશમાં આવી જાય, ખૂબ વખાણ ચાલુ કરે, એમાં એક શબ્દ એવો બોલી નાખે ને, તમે સજાગ થઈને સાંભળો ને તો તમને પકડી જાય, એની ગંધ આવી જાય. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ પાછલા બાયણેથી પૈસા પડવાની વાત છે. એટલે મેં કીધું બરોબર છે, તમે વાત કીધી તદ્દન સાચી વાત છે, પણ કળિયુગમાં દાનનો મહિમા છે કોના માટે? કળિયુગમાં જે જીવતા હોય એના માટે. તમે હમણાં જ કીધું કે તમે જ્ઞાનની આટલી સુંદર, મેં કીધું સતયુગમાં જ્ઞાન હતું, કળિયુગમાં દાન હતું, એટલે હું તો સતયુગમાં કહેવાય ને. એટલે તમે યુગને દ્રષ્ટિએ જુઓ કે સ્વર્ગ ને નરક ની વ્યાખ્યાઓ જુઓ તો હકીકતમાં તમારી સમક્ષ જે છે આ તમને છે ને ભૂતકાળ અને ભવિષ્યકાળમાં લઈ જાય. ખરો સાધક એ છે કે વર્તમાનમાં જીવતો હોય, કેમ કે વર્તમાનમાં જીવવા વાળાને પગલે પગલું વિચારીને ભરવું પડે કે કઈક પગલું ખોટું નહીં ભળી જાય. કેમ કે માણસ ચાલતા ચાલતા કે ધ્યાનમાં બેસતા, ભગવાનના ભજનમાં બેસતા, એ જો આગળ પાછળનો વિચાર કરતો હોય વર્તમાનમાંથી નીકળી ગયો તો એ લાહડીઓ ચાલે. એટલે ઘણા કહે છે ધ્યાનમાં બેસી તો મન ભાગે છે. કારણ એ છે કે આપણે બધા પ્લાનિંગ ભવિષ્યના અને ભૂતકાળના કરતા હોઈએ છીએ, વર્તમાનમાં નથી. એટલે આપણે સાધકની અવસ્થામાંથી નીકળી જઈએ. તો સાધકનો અર્થ એ કે સ્વર્ગ નરકનો વિચાર ન કરે. સ્વર્ગ નરકનો વિચાર તમારી પાસે જે છે એને તમે ભોગવી શકો છો, તમારી પાસે કશું નથી છતાં ભોગવી શકો છો. એના ઉપરથી નક્કી કરવામાં આવે કે તમે સ્વર્ગમાં છો કે નરકમાં. ગયા પછી તો કોઈને ખબર નથી. એટલે ગોપતિ ઇન્દ્રિયોનો સ્વામી અહીંયા કહે છે. ગીરા એટલે વાણી. અહીંયા સંસ્કૃત ની અંદર ગીરા શબ્દનો વિચાર કરવા જેવો છે. ગીરા શબ્દ કીધો છે. ગીરા ખરેખર તો ગીરા ક્યાંથી નીકળે? દૂધી માભીમાંથી જે વાણી નીકળે એને ગીરા, વૈખરી વાણી કહેવામાં આવે. ઘણી વખત તો શું હોય છે કે માણસને જીભ એવી વસ્તુ છે તમે ગમે તેટલો કરો, મૌન પાળવું બહુ જ અઘરું એવું કહેવાય છે. મૌન અને ધ્યાન, કેમ કે મૌન અને ધ્યાન એટલા બધા લિંકેજ છે. તમે જો મૌન પાળી શકો ને તો આપોઆપ ધ્યાનમાં જતો કુદરતી જ થઈ જાય, સવાલ જ નથી. તમારો બધા ઓટોમેટિક આસનો ગોઠવવા માંડે. પણ મૌન ને સમજીને પાળવા જેવું. ઊંઘા રહેવું એને મૌન નથી કહેવાતું. ઊંઘા રહેવું એને મૌન નથી કહેવાતું. મૌન જો બરોબર સમજીને તમે આપણે પાળીએ તો મૌન તમને ધ્યાનમાં ખેંચી જાય. તો એ અહીંયા ગીરા આપોઆપ નીકળતી વાણી એમ કે. ગીરાનો અર્થ એકલી વાણી નથી, પણ તમારું નીકળી જ જાય. ગીરાના બે પ્રકાર છે. આપણે પણ બોલતા હોઈએ છીએ, આપણે રહેવાતું નથી હોતું. ઘણી વખત થોડો બડબડ બડબડ કરતું હોય ને તમારે મૌન પડે તો તમે અકળાઈ જાઓ કે હવે આને બંધ રાખો. તમે મૌન તોડી નાખો ત્યાં સુધી તમને અંદર અકળામણ થઈ જાય. તો એ નહીં પણ ગીરા કહેવામાં આવે. ગીરા એટલે આપોઆપ વહતી એની હાથે જ વહી જાય. અને બીજી ગીરા એ છે કે સરસ્વતીની ગીરા. સરસ્વતી જે કામ કરે છે, જેવા કે અભણ, આપણી દ્રષ્ટિએ અભણ કહેવાય. નરસિંહ મહેતા જે નિશાળમાં નથી ગયો એને આપણે અભણ કહીએ છીએ. જે નિશાળમાં કપ્પો બાળકની ભણવા નથી ગયો એને આપણે અભણ કહીએ છીએ. હકીકતમાં તો નાનું છોકરું એ ભાષા બોલતું તેને જાતે થઈ જાય. આપણે બોલીએ છીએ તો પિકઅપ કરી લે. તો અંદરથી નીકળે, અંદરથી જે આપોઆપ નીકળતી વાણીને ગીરા કહેવામાં આવે છે. સંસ્કૃતની અંદર બહુ સુંદર એમ શબ્દ મૂક્યો છે. એકલી વાણી નથી એને ગીરા કીધું છે વેદની. તો ગીરા એટલે વાણી, ઇન્દ્ર એટલે આત્મા. ગોપતિ અને ઇન્દ્ર બે એક જ છે, છતાં આત્મા કીધો છે અહીંયા. ઇન્દ્ર એટલે આત્મા, છતાં એ મન. હકીકત ની અંદર મન છે ને મન જે આપણે કહેવામાં આવે છે એ હકીકતમાં મન છે જ નહીં. પણ આપણે એ કક્ષાએ બહુ દૂર જતા રહીએ ને તો ગૂંચવાઈ જવાય કે આત્મા કોણ, મન કોણ, તમે ગોટો વળી જાય. મન છે વાયુ સ્વરૂપ કીધું છે કે તમે જેમ જેમ સાધનામાં ઉપર જતા જાઓ તો આત્માનું સંધાન જેવું થાય એટલે મન તમારું જતું રહે. મન જેવી કોઈ છે જ નહીં. મન પાંચ ઇન્દ્રિય, મન છે એટલે પાંચ ઇન્દ્રિયો છે એ બધું ડાઉન થઈ જાય. આત્માની સાથે જો ટચ થઈ જાય તો સમજવું કે ત્યાં મન નથી. છતાં એને અહીં ઇન્દ્ર કીધો. ઇન્દ્ર એટલે ઇન્દ્રિયોનો સ્વામી, એ ઇન્દ્ર. એટલે અહીંયા આત્મા એને ઇન્દ્ર કીધો છે. ઘર છે એટલે પૂજન. યથાવિદે એટલે યથાર્થ જ્ઞાન.
યથાર્થ જ્ઞાન, એની આગળ યથાર્થ શબ્દ લખ્યો છે. વિત એટલે જાણવું, યથા એટલે યોગ્ય. તો આપણે ઘણું જાણતા હોઈએ છીએ, આપણે એટલું બધું સુંદર રીતે વાતો પણ કરી શકીએ છીએ. તો જ્ઞાન કોને કહેવાય, જ્ઞાનની વ્યાખ્યા શું, એ જગ્યાએ જગ્યાએ લોકોએ કેટલાય ઠેકાણે આપેલી છે. કોઈ પણ પુસ્તક વાંચવાથી તમે જ્ઞાની નથી થઈ શકે, એ જ્ઞાન નથી મળતું. વિદ્વાન થવાય, પંડિત થઈ જવાય છે. 4 પ્રકારની એના ભાગ પાડેલા છે. ક્યાં એક વ્યક્તિ છે, એક પ્રકાર એવો છે કે જેને મૂળ કહેવામાં આવે. મૂળ હોય શું, મૂળ કોને કહેવાય કે જે પોતે એમ સમજતું હોય એને ભ્રમ થઈ ગયો હોય. હું ખૂબ જાણું છું એવો જેને ભ્રમ થઈ જાય. અને એવો ભ્રમ ક્યારે થાય ખબર છે? ખૂબ જે વાંચે છે એને એમ થાય હું ખૂબ જાણું. એને આપણે હાઈલી એજ્યુકેટેડ કહીએ છીએ. એને એટલું બધું જ્ઞાન હોય છે ને, અને એનો જેવો જ્ઞાન વધે ત્યારે એનો અહંકાર વધે. ત્યારે સમજવું કે મૂળની અવસ્થામાં, કેમ કે એને એનો એવો ભ્રમ જ હોય. કોઈ કહેતો એના મગજમાં નહીં ઉતરે કે હું નથી જાણતો, કે મારી પાસે એટલું બધું નોલેજ છે એટલે હું ખૂબ જાણું છું, પણ હકીકતની અંદર કશું જાણતો નથી. એને મૂળ અવસ્થા મૂકવામાં. અત્યારની પરિસ્થિતિમાં જ્યાં જ્યાં મોટા વ્યાખ્યાનો થતા હોય છે, જે જગ્યાએ થતા હોય છે, એને તમે દૂરથી, કેમ કે બધા કોઈ દિવસ સંબંધ એવી વસ્તુ છે કે તમે દૂર જેટલી તમે દૂર રાખો તો એને સંબંધ કહેવામાં છે, જે સમાન રીતે બંધાયેલો. બંધ એકલો નથી કીધો, બહુ સૂક્ષ્મ વચ્ચે તમે આપણે બહુ વિચાર કરીએ. સંબંધમાં ને બંધમાં ફેર શું? બંધ છૂટી જાય પણ સંબંધ છૂટવો બહુ તકલીફમાં હોય. સંબંધ છે ને 3 પ્રકારના હોય છે: શારીરિક, માનસિક અને આત્મિક. આત્મિક સંબંધ તો કોઈ છૂટે નહીં, પણ સુઈ ગયેલો હોય. માનસિક સંબંધ એવો છે કે એમાં બ્લડ રિલેશનની જરૂર નથી, કોઈની સાથે તમારું મન મળી જાય. માનસિક સંબંધ તમારા સગાવાળા હોય કે ના હોય, છતાં મન મળી ગયું તો એક જાતના વિચાર હોય તો એ માનસિક સંબંધ ઉભો થઈ ગયો. શારીરિક સંબંધમાં તમારા કાકા, મામા, છોકરો, ભાણીઓ, ભત્રીજો, એ બધા લોહીના સંબંધો શારીરિક સંબંધો ગણાય છે. આ સંબંધ એવા છે કે શારીરિક સંબંધ તો એક જન્મ પૂરતો હોય છે, માનસિક સંબંધ છે ને જન્મ જન્માંતર ચાલે. આત્મિક સંબંધ એકવાર થઈ ગયો તો તમારે જન્મ મરણ અક્ષરો નીકળી જાય. આત્મિક સંબંધ ઉભો કરવા માટેની આ બધી સાધના છે. સંબંધ એવી વસ્તુ છે કે એવી સૂક્ષ્મ વસ્તુ છે. તો સંબંધ બીજો પેલો જળ સંબંધ હોય ને તેનો કરવતથી કાપીએ માનવી, એટલે કહે છે કે સૂતરનો તાંતણે આપણે બંધાયેલા. સૂતરનો તાંતણો એટલો બધો નબળો કહેવામાં આવે છે, છતાં એની કોઈની તાકાત નથી કે તોડી શકે. એ માનસિક સંબંધ છે. એટલો બધો ઊંચામાં ઊંચો સંબંધ એને આપણે ગણવામાં આવ્યો છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ આ બધા કહે છે, એ જ સૂતરના તાંતણાનો સંબંધ છે. પણ છતાં એ બંધ તો છે, એ બંધન તો છે. પછી તમે જયારે દીપ ઉતરો ત્યારે તમે ડિપાર્ટમેન્ટ પાડો કે આ મારા ભાઈનો પ્રેમ છે, આ મારા ભાભીનો પ્રેમ છે, આ મારા બૈરીનો પ્રેમ છે, આ મારા છોકરાનો પ્રેમ. એ બધા પેટા બાકી છે ને, એ બધા મોહના મોહ કહેવાય, મોહનો સંબંધ છે. એને પ્રેમનો સંબંધ ન કહેવાય. પણ યથાર્થ જ્ઞાન તો આ મૂળની, આવા વ્યક્તિઓ મૂળ ગણાય છે. અને એટલું બધું વાંચનના કારણે એમને મનમાં એવો ભ્રમ થઈ ગયો છે કે અમને બધી જ ખબર છે, પણ પાયાની અંદર અમને પછી જ ખબર નથી. અને એવી વ્યક્તિઓ ઠેર ઠેર આપણને જોવા મળે. આ બધા સંબંધોમાં આપણે જે સંબંધની વાત કરી, તો સંબંધ કોનું નામ કહેવાય? સંબંધમાં તમે જો અંતર રાખશો ને તો તમારે ઘણો સારો સંબંધ રહે છે. તમે જેમ નજીક આવશો ત્યારે તમે એકબીજાનો પરિચય સાચો થઈ જશે, એટલે એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન ચાલુ થઈ જશે. કાં તો તમારે દીવો બની જાઓ તો અંધારાથી દૂર રહો, નહીં તો આપણું કહેવાય છે કે દીવા નીચે અંધારું. તમે એટલા બધા નજીકના સંબંધ હશે તો દ્વિભાવ હશે ને ત્યાં સુધી કાં તો નીચે અંધારા રૂપે તમે રહે છે ને કાં તો દીવા રૂપે રહે છે. બે નો મેળ નહીં પડે. એ સાથે રહેતા છે છતાં એ બે કોન્ટ્રાડિક્શન રહેવાનું. અને એમાંથી ત્રીજો એક સંબંધ ઉભો થાય છે જયારે ઘરમાં અશાંતિ ઉભી થાય સંબંધની અંદર બહુ નજીકમાં, ત્યારે દીવાની અંદર મેશ લાગે. મેશ પોતે તો કાળી રહે, બીજાને અડે તો એને કાળો કરે, એના મેશ કહેવાય. એ તદ્દન હલકા પ્રકારનો સંબંધ છે. અંધારું થોડું દૂર રહે છે, તે અજ્ઞાન અવસ્થામાં રહે છે. નજીકમાં નજીક જે હોય છે એ તમારા નજીકની વ્યક્તિને ઓળખવામાં બહુ તકલીફ પડે, બહુ તકલીફ પડે. જેટલા તમે નજીક જશો, કાં તો એક છે કે તમે દીવો હોય ને હું તમારી સાથે દીવો બની જાવ તો તમે મર્જ થઈ ગયા, તમારો એ આત્મિક સંબંધ થઈ ગયો કહેવાય. પણ તમે એક જ ઘરની અંદર એક જ સ્થાનમાં
વારંવાર તમે નજીક રહેવાથી અનેક પ્રશ્નો ઉભા કરો છો. અનેક પ્રશ્નો એ મેષ જેવા પ્રશ્નો હોય, કોન્ટ્રાડિક્શન હોય. ઘણી વખત એટલા માટે કહે છે કે આયુર્વિત્તમ ગૃહ છિદ્રમ મંત્ર મૈથુન ભૈવજમ દાન માન પમાનમ જો નવગોપિયાની યદ. આ 9 વસ્તુ હંમેશા છુપી રાખવી જોઈએ. એ શાસ્ત્ર કહે છે. સૂર્યો ઉંમર એટલા માટે છુપી રાખવાનું કહે છે કે ભાઈ આપણી વાત બહાર નીકળી. ઘરના ઝઘડા બહાર ન કહેવાય. પણ એનો અર્થ એ થયો કે ઘરમાં ઝઘડા હોય છે, ઘરમાં પ્રશ્નો હોય છે, કુટુંબમાં પ્રશ્નો પણ હોય છે, આર્ગ્યુમેન્ટો થતી હોય છે. એ કારણ એક જણ દીવો છે અને બીજા અંધારું છે, અથવા તો બીજા બધા દીવા છે ને એક અંધારું છે. એ ક્યાંક ને ક્યાંક જુદું છે. એ દીવો બળે છે, એ દીવારું નથી એટલે અંદર મેશ થાય છે. મેશ થાય છે એટલે કાળું થાય છે. જીવનમાં કાળા છે. એના કરતા દીવાથી દૂર બેઠો તમે તો દીવો તમને બહુ પસંદ પડશે. નજીક જશે તમને ગરમી લાગે, ડુંગરા દૂરથી બહુ જ મસ્ત લાગશે. ચાલો ત્યાં રહેવા જઈએ તો રહેતા ખબર પડે તો કંટાળા ચડે. એટલા માટે આપણામાં ગુજરાતી મેં કીધું છે કે ડુંગરા દૂરથી રળી આવો. તો આવી વ્યક્તિઓ જે જાહેર મંચ ઉપર બેસી અને ખૂબ પ્રવચનો, ખૂબ ભજનો ગાતા હોય છે, તો તે જે સામાન્ય અજ્ઞાન લોકો છે એ ઇમ્પ્રેસ થઈ જાય છે. ના ના, હા બહુ વિદ્વાન છે, બહુ જ્ઞાન. તમે એની સાથે રહો, ખ્યાલ આવે કે હકીકતમાં એક ભ્રમ હતો. એ ભ્રમ તૂટી ગયા પછી તમારો કપાઈ જાય, કારણ ખ્યાલ આવે કે આ તો બરોબર નથી. તો આવી મૂળ અવસ્થાના લોકોના હાથમાં અત્યારની પરિસ્થિતિ ગઈ છે. તમે બધી જ જગ્યાએ માર્ગ કરજો કે મૂળ લોકો શું શું કરતા હોય છે. મૂળ લોકો ક્યાંક પણ જતા હશે તો બધી મટીરિયાલિસ્ટિક વાતો એમની જનરલી આવશે. ક્યાંક એમ કહે છે કે અમારા ફલાણા ઠેકાણે સરસ રીતે દવાખાનાઓ બંધાવવા છે, એના લાભાર્થે આ પ્રયોગ અમે કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક યજ્ઞ યાગાદી કરતા હોય, ક્યાંક ફૂલ રાહત ને ફેર હોય, એમાં જોડી ફેરવતા હોય. તો આ બધા કામોની જવાબદારી કોની? સરકાર પોતે પણ જોડી ફેરવતી હોય છે, લોકોના પૈસા ઉઘરાવીને વેડપતી હોય છે. છતાં જયારે આવા આકસ્મિક કુદરતી આફત આવે ત્યારે લોકો પાસેથી એનો જુદો નિધિ ઉભો કરે. સૈનિકો મળી ગયા છે, સૈનિક ફંડ ઉભો કરો, ફલાણામાં તો વિધવા ફંડ ઉભો કરો. આ ફંડો ઉભા કરવાની જે પ્રવૃત્તિ જે વ્યક્તિ ભાષણો કરીને કરતી હોય છે તદ્દન મૂળ. અને જો એ જ્ઞાનની વાતો થતી હોય તો એ મૂળ અવસ્થાની વાત છે. કેમ કે મૂળ લોકો દરેક ઠેકાણે કોમર્શિયલાઇઝ એટલા માટે ગણી ગઈ. બધે જ ઠેકાણે ધંધો એટલા માટે કહેવાય છે કે ધર્મને ધંધો બનાવી દીધો, કારણ કે કોમર્શિયલાઇઝ છે. તો આવા પ્રકારની વ્યક્તિઓ મૂળ વ્યક્તિઓ કહેવાય. એનો પડછાયો પણ તમને નુકસાન કરે, એટલું ધ્યાન રાખજો. એવી વ્યક્તિઓના પડછાયાથી પણ તમે ખોટા રસ્તે ચડી જાઓ. બીજા પ્રકારની જે વ્યક્તિઓ છે એ પોતે જાણે છે કે મને કશી ખબર નથી, અને હકીકતમાં એમને કશી ખબર હોતી જ નથી, ક્યાંય નથી જતા. એ શિષ્ય થવાને લાયક, એવી વ્યક્તિઓને શિષ્ય થવાને લાયક હોય છે. પણ જો મગજમાં થોડું ભરીને બેઠો હોય સભાની અંદર કે ગમે ત્યાં, એ પોતાની વસ્તુ પકડી રાખે. પેલો ગમે તેટલું કહે છે, જો એને ઇમ્પ્રેસ નહીં થાય કહે આવું બધું બહુ સાંભળ્યું, એ તો બધી જ્ઞાનની વાત હતી, હવે ક્યાં આચરણમાં મૂકે છે એમ ટીકાવા ચાલુ કરી દે છે. કેમ કે હાફ એન્ડ હાફ છે. એના મગજમાં એની પોતાની જળ વસ્તુ ભરેલ અને સામે વાળાને જે કહે છે એ બેની કોન્ટ્રાડિક્શન થશે. કેમ કે ખાલી નથી, અડધો ભરેલા. પાણી અંદર અડધું ભરેલું હોય પછી એમાં જો દૂધ અંદર પ્રવેશ કરે ને તો એ દૂધ પણ ન ગણાય, પાણી ન ગણાય. એ પાણી વાળું દૂધ થઈ ગયું, એ મિક્સર થઈ ગયું. એટલે એ શિષ્ય થવાને પણ જે પોતે ખ્યાલ છે કે મને કાંઈ ખબર નથી અને હકીકતમાં એને કશું ન ખબર હોય તો એ શિષ્ય થવાને લાયક છે, વિદ્યાર્થી નહીં. વિદ્યાર્થી અને શિષ્યમાં બે ફેર છે. વિદ્યાનો જે અર્થી, એને અર્થપાર્જન કરવાનું છે. વિદ્યા ભણી અને એ ભણીને ક્યાંક પણ અર્થનું ઉપાર્જન કરે એમનો વિદ્યાર્થી કહેવાય છે. અને એમાં જેમ જેમ એ વિદ્યા પ્રાપ્ત કરતો જાય એનામાં અહંકાર વધતો જાય તો એ વિદ્યાર્થી કહેવાય છે. શિષ્ય એટલે જેમ જેમ મેળવતો જાય એમ એમ વધુ ને વધુ નમ્ર જમતો જાય, નમતો જાય. ત્યારે આશીર્વાદ ને કૃપા, આશીર્વાદ મને મને આશીર્વાદ આપો ને, તમારો વાણીઓ છું એમ માગવાથી આશીર્વાદ મળતા નથી ને કૃપા પણ મળતી નથી, વરદાન મળે. આપણે વાત થઈ ગઈ છે એના માટે. આવા વ્યક્તિઓ શિષ્ય થવાના લાયક હોય છે. ત્રીજા પ્રકારનું જે ગ્રુપ છે એ હકીકતમાં પોતે જાણતા જ હોય છે અને પોતે કહે છે કે હું જાણું છું. એક જ દાખલો, રામકૃષ્ણ પરમહંસ ને વિવેકાનંદ બધાને પૂછતા હતા, એને પૂછ્યું કે તમને ભગવાન જોયેલા? હા મેં જોયેલા. ચાલ દેખાડો તમે. આપણને કેમ નથી? એના અનેક શિષ્યો હતા. ત્યાં બાજુ ધ્યાન રાખવાનું હું કે તમે એમ માનો કે રામકૃષ્ણ પરમહંસ સિવાય બીજા કોઈ ભગવાનને જોયા નથી, અને જોયા હોય તો કેમ દેખાડતા નથી?
તો રામકૃષ્ણ પરમહંસના એક શિષ્ય નહોતા, અનેક હતા, બીજા ઘણા ગ્રુપ આઉટ ગયેલો. એને વિવેકાનંદ એકલાને બાજુમાં તારવીને કીધું કે જાઓ હું તને ભગવાન દેખાડું. એ તો ગ્રેજ્યુએટ હતો, ત્યાંનો ઓક્સફર્ડના, લંડનમાં ભણેલા, હાઈલી એજ્યુકેટેડ હતા. તો એ કે એને આ વેદનું નોલેજ ક્યાંથી હોય, એને આટલું બધું જ્ઞાન કરશે ને એને સીધો ભગવાન દેખાડી દે તો અમને કેમ ન દેખાડે? તો એ એની જયારે જે માણસ જાણતો હોય છે કોની કેટલી લાયકાત છે એના ઉપર જ આગળ વધવા, એનું પાકી ગયું હોય તો જ એને દેખાડે. પણ આવા પ્રકારની ગ્રુપની વ્યક્તિઓ છે કે પોતે ખબર છે કે હું જાણું છું અને એ બતાવી શકે એમ છે અને હકીકતમાં જાણતા હોય છે, એને ગુરુ કક્ષામાં મૂકે. ગુરુ હોય તો એનું નામ ગુરુ, કે પોતે કે હું જાણું છું, ચાલ હું તને બતાવું, અને એને ટ્રેન કરે, એનું નામ ગુરુ. ચોથા પ્રકારની વ્યક્તિ છે એ સંતના ગ્રુપમાં આવે. સંત કદી એ બોલે નહીં, સંત ભાષણ નહીં કરે. એ તમને એ કહે છે કે તમને હું ગમે તેટલું વાણીની અંદર સમજાવીશ, પણ જે વસ્તુ મેં ચાખેલી છે એ મારાથી ભાષામાં મુકાય એવી વસ્તુ નથી. કદાચ હું બોલું અને સાંભળનારની લાયકાત પ્રમાણે અર્થનો અનર્થ કરી નાખે, કોઈ જુદા રસ્તે ચડી જાય તો એ પાપમાં દોષી બને. સંત કહે છે કે હું એમાં ભાગ લેવા માંગતો જ નથી, પણ એવા સંતની છાયામાં બેસો પણ તોય તમારો ઉદ્ધાર થઈ જાય. એક્ટિંગ પોઈન્ટ છે, મૂળ અવસ્થા વાળાની તમે છાયામાં બેસો તો તમે એટલા બધા ગોટે ચડી જાઓ, અને આ સંતની છાયા પણ જો તમને પડી જાય તમારાથી, એના શબ્દની જરૂર નથી, એની છાયા પડી જાય તો તમને મોક્ષ મળી જાય. 4 પ્રકારના ગ્રુપો અત્યારે દરેક યુગની અંદર વિદ્યમાન, દરેક યુગમાં. સંત તો ગુરુ કેમ બોલે? બંને, એક ગુરુ છે જવાબદારી લે છે, સંત જવાબદારી લેતા નથી. એક સંત અને ગુરુ વચ્ચે આના માટે આર્ગ્યુમેન્ટ થયેલી, સંવાદ થયેલો કે સંતે એમ કીધું કે તમે બોલો છો, વાણી બોલો છો, ભલે અંતરની વાણી તમે જાણતા છો, ભગવાનને એ સ્વાદ ચાખેલો છે, તમે એમ માનો છો કે તમે જે બોલો છો જે 100% બહાર નીકળે છે, કેમ કે એક અવર્ણનાતીત છે. એ જેનું વર્ણન ન થઈ શકે એવું આત્મ સ્વરૂપને તમે શબ્દમાં મૂકવાનો પ્રયત્ન કરો, સામેની વ્યક્તિ એ બરોબર એને 100% સમજી શકશે. ત્યારે ગુરુએ કીધું કે જો બધી વાત થાય, હજારોની સંખ્યામાં હોય, એક વ્યક્તિ પણ જો મારા રસ્તે ચડી જાય તો એ મારો શિષ્ય સાચો, મારે લાખોની જરૂર નથી. બરોબર, કેમ કે એ પંથ નહીં, ગુરુનો અર્થ પંથવાદી નહીં. જે ગુરુ છે ને કોઈ પંથ નથી એનો ગુરુ કહેવાય, એ ગુરુનો પંથ હોતા જ નથી. એ તો જે લાયક વાળા ને આંગળી, આ શક્તિઓ જે સપ્તર્ષિઓ કામ કરે છે, આ બધામાં કામ કરી રહી છે, એ સતત વોચ કર્યા કરે છે આકાશમાંથી, એટલા માટે સપ્તર્ષિ તારાઓ મૂકેલા છે. એ પરમાનન્ટ છે, એ ટેમ્પરરી છે જ નહીં. દુનિયાનો પ્રલય થાય તો એ સપ્તર્ષિ ક્યાંય જવાના નહીં, કેમ કે એ શક્તિઓ એવી છે કે જગતની અંદર જે જીવો આત્મા હોય, જીવ સ્વરૂપ ધારણ કરીને ભટક્યા કરે છે, જેમ જેમ એની અવસ્થા આવતી જાય એમ એને પ્રેરણા આપીને ખેંચ્યા જ કરે છે, અને કુદરત એમને મદદ કરે. કુદરત સતત આપણા ઉપર કામ કરે. તો આવા ગુરુજનો એમ કહે છે કે ભલે અમે ચાખ્યું એવો એક્ઝેક્ટ સ્વાદ અમે ન બતાવી શકીએ, તો ક્યાંક કોક કેચઅપ કરી લે અને રસ્તે જો ચડી જાય, એકાદો સફળ થાય ને બહુ થઈ ગયું. તમે બાકીના 99 નું પાપ ભોગવી લઈશું, પણ 100 માંથી એક જણો નીકળે તો એ પોતે સહન કરવાની તૈયારી. ગુરુને અર્થ છે જવાબદારી લેનાર. શિક્ષા ગુરુ અનેક હોય, ગુરુ દીક્ષા ગુરુ એક જ હોય છે જિંદગીમાં. ગમે તેની કંઠી બાંધવાથી ગુરુ નથી થવાનું, શિષ્ય શોધવાથી મળતો નથી, ગુરુ શોધવાથી મળતા નથી. દરેકને લાયકાત પ્રમાણે ઓટોમેટિકલી એના ટાઈમે એની સામે આવીને ઉભા રહે છે, એ શરીર વાળા હોય કે અશરીરી હોય. પણ ગુરુ જે દીક્ષા આપે, દીક્ષાની વિધિ સિક્રેટ હોય છે. જે બતાવવામાં આવે છે ગુરુએ સમિત લઈને બોલ્યા અને દીક્ષા આપી પછી તમે એની ડિટેલ વિધિ પામી જ ન શકો. અને દરેકની દીક્ષા વિધિ જુદી જુદી હોય છે, એની કોઈ સ્ટાન્ડર્ડ માપ જ નથી કે આ ગુરુએ આવી દીક્ષા આપી એટલે તો આવી ગુરુ આપણે ગુરુ ખબર નહીં કહેશું કે આવી રીતે મેં સાંભળેલી છે, તમે આવી રીતે આપો. એવી રીતે દીક્ષા મળતી નથી, કેમ કે કાનની અંદર એવી એક પોઈન્ટની નસ હોય છે, એની અંદર જયારે ગુરુનો અવાજ એ ગીરા કહે છે, તે ગીરા ગુરુની નાભીમાંથી એ મંત્ર નીકળે, એના કાનની અંદર પોઈન્ટ ઉપર જાય અને એને જણજણાટી કરાવી દે. જેવી રીતે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે મંદિરની અંદર, જો સાચી પ્રાણ પ્રતિષ્ઠામાં એ મૂર્તિ જેવું કપડું હટાવી લે ત્યારે સામે હરીશો પેલા મૂકી અને હરીશાને તોડી નાખે ત્યારે એ મૂર્તિમાં પ્રાણ આવ્યા કહેવાય. એ સાચી પ્રાણ પ્રતિષ્ઠા. એમ સાચી દીક્ષા આખા શરીરમાં જણજણાટી ફેલાવી દે. ગુરુ દીક્ષા આપવા ત્યારે જ થઈ જાય કે જયારે એને અધિકાર હોય કે આને મારા શિષ્ય બનાવો, એવાને જ ગુરુ આપે. છતાં ગુરુ રસ્તો જ બતાવવાના છે. ગુરુ કોઈ દિવસ ચાલશે નહીં, ચાલવું તો શિષ્યને જ પડશે.
એટલા માટે અહીંયા જોજો, યાદ રાખવાની વાત છે. નરુતે શ્રાંતસ્ય શક્યાય દેવા, નરુતે શ્રાંતસ્ય શક્યાય દેવા એટલે જાતે પરિશ્રમ કર્યા વિના શક્ય તેવો દૈવની મૈત્રી મળતી નથી. એ નિર્વિવાદ છે. ગમે તેટલા ભાષણો સાંભળીએ, ગમે પણ જ્યાં સુધી તમે જાતે પરિશ્રમ કરો નહીં ત્યાં સુધી તમને પ્રાપ્ત થવાનું નથી. એના માટે લેબર વર્ક નથી, આ પરિશ્રમ શબ્દ વાપરવા છે. પૂરેપૂરો શ્રમ, સંપૂર્ણ, જે આપણને લખ્યું છે અભિપ્ર એટલે પરિશ્રમ, સંપૂર્ણપણે એવો શ્રમ. પરી એટલે અભિપ્ર, એ બે હરખા જ છે. સંપૂર્ણ પરિશ્રમ, તમારી કેપેસિટીમાં જેટલું આવે એટલી તમે મહેનત. યથા મિલિતો બિચારા આપણે સંકલ્પ મુકતા હોય કે મને જે કઈ પ્રાપ્ત થયેલું છે એ હું ભગવાન તને અર્પણ કરું છું. એની જેમ તમને જેટલી શક્તિ આપી છે એટલી શક્તિ બાકીનો એ ટેકઅપ કરી લે છે, કુદરત અને સપ્તર્ષિ. તો આવા ચાર એ ગુરુ જવાબદારી લે છે, અને જવાબદારી લઈ અને ગુરુ કોઈને પણ દીક્ષા આપીએ જબરજસ્ત જવાબદારી છે. કેમ કે એ હમણાં આપણે વાત થઈ કે સૂતરના તાંતણે સંબંધ બંધાય, ગુરુનો સંબંધ મન સાથે બંધાય, અને એ મનની પેલે પાર લઈ જાય ત્યારે આત્મિક સંબંધથી ગુરુ અને શિષ્ય. આપણે ત્યાં એટલા માટે જ તમે જે રોજ આપણે શરૂઆત કરીએ છીએ એમાં એન્ડ આવે છે ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ. એનો અર્થ છે કે ગુરુ અને શિષ્ય બે એક જ થઈ જાય, બંને દીવો ભરી જાય, કોઈને અંધારામાં રહેવાની જરૂર ન પડે, કોઈને મેષ બનવાની જરૂર ન પડે. તો જ ગુરુ એને શિષ્ય પાસે લાવે અને એના કાનમાં મંત્રિત કરે, અને મંત્રિતની તાંત્રિક વિધિ પૂરી કર્યા પછી એને શિષ્ય બનાવે. ગુરુ એવાની જ જવાબદારી લે તો એ સાચો ગુરુ સાચો શિષ્ય. બાકી મૂળ અવસ્થાની અંદર તો કેટલાય તમને શિષ્યનો ગુરુઓ મળશે, આ મૂળ ગ્રુપ વાળા બહુ જ મળશે. એટલે ના પાડી કે મૂળ લોકોના ગ્રુપથી તમારે એની છાયા પણ ન લેવી, નહીં તો તમે તમારી જિંદગી તો બરબાદ કરો પણ અનેક જન્મો પણ તમે એમાં ગુજવી જાઓ. તો અહીંયા શું કહે છે? ગીરા એટલે વાણી, ઇન્દ્ર એટલે આત્માનું, અર્ઘ એટલે પૂજન, યથાવિધ એટલે યથાર્થ જ્ઞાન સુધી આપણે ગયા કે યથાર્થ જ્ઞાન કોને કહેવાય. તો યથાર્થ જ્ઞાન પુસ્તક વાંચવાથી ન મળે, એ કદાચ આપણે મૂળ ગ્રુપમાં આપણો એડમિશન મળી જાય એવું શક્ય બને. જ્ઞાન પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું તમે પોતે જ. આ બધું અહીં જે કહેવામાં આવે છે એ બધું અંદર તમારામાં દરેકમાં પડેલું છે. એટલા કહે છે કે આત્માનુસંધાન, સ્વરૂપના અનુસંધાન કરવું જોઈએ. ક્યાંય પણ સંશય, શંકા ગમે તે જતું હોય ત્યાં સુધી તમે જાતે અંદર ન ઉતરો ત્યાં સુધી તમને સાચો જવાબ ન મળે. અને ક્યાંય તમારા મન ઉપર 4-5 આવરણ લાગી ગયેલા હોય છતાં ગુજવાડો થતો હોય ત્યાર પછી એની શાસ્ત્રની આજ્ઞા છે કે તમારા શાસ્ત્રનું પઠન પછી બીજો નંબર આવે તો શાસ્ત્રનો. કેમ ન કીધું કે તમે જાણકાર પાસે, ગુરુઓ પાસે જાઓ, સંતો પાસે જાઓ અને પ્રશ્નો રજૂ કરો? ના પાડી છે શાસ્ત્ર. તમારું પહેલું તમે જાતે નક્કી કરો કે આનું કારણ શું. ખૂબ તમે મનનો વિચાર કરો. વિચાર શક્તિ એટલી બધી ઊંચી છે, તમને આપોઆપ અંદરથી જ્ઞાન પ્રગટ થાય છે. મન પાસે બધી જ તાકાત છે. એ જો ગૂંચવાયેલું હોય તો તમે શાસ્ત્ર, જે બીજાના મને વિચાર કરેલો છે એ શાસ્ત્રમાંથી તમારો જવાબ શોધો. પણ ત્યાં પણ જો તમને સંતોષ ન થાય ત્યાર પછી સંત પાસે જવાની છૂટ છે. બાકી સંતોને કે જે પોતાની સાધનામાં સમય વ્યતીત કરતા હોય, સંતને કોઈ બેઠા બેઠા એ દુનિયાનું કલ્યાણ ઈચ્છતા હોય એને લોકોના ટોળા ભેગા કરવાની જરૂર પણ નથી હોતી. એમની છાયા જ દુનિયામાં કામ કરતી હોય છે. એવાનો સમય બગાડવા કરતા તમે પેલા 2 પગથિયા પેલા પકડવા જોઈએ, ત્યાર પછી ન છૂટકે જ એમનો સમય બગાડવો. આપણે ઘણા મોટી વ્યક્તિઓને કે બિલ ક્લિન્ટનને મળવા જોઈએ તો આપણે 25 વખત થેન્ક યુ કહીશું, થેન્ક યુ ફોર યોર ટાઈમ. આપણે ઘણાને આપણે તો રુચિ થઈ ગઈ છે, સોરી, થેન્ક યુ, મે આઈ હેલ્પ યુ, બધું. પણ આટલી બધું એનો સમય લીધા પછી આપણે એને પાછું થેન્ક યુ કે થેન્ક યુ ફોર યોર ટાઈમ. તો આપણે ઊંચી કક્ષાના સંત પાસે એ ભગવાનને મૂર્તિ પાસે બેસીને ભગવાનને ખૂબ આજીજી કરીને એમનો ટાઈમ બગાડીએ છીએ અને આપણો ટાઈમ બગાડીએ. તો પહેલા 2 પગલા એ છે કે તમારે જાતે શરૂ કરો, પછી શાસ્ત્ર પઠન ને પછી સંત પાસે જવું, તો યથાર્થ જ્ઞાન થાય અને એ સર્કલ પૂરું થાય. સંત પાસે જાઓ એટલે સંતે તમને અંદર જ વાળવાનો પ્રયત્ન કરે, એ નવું કાંઈ કહેવાના નથી. કેમ કે સંત એમ કહે છે કે મને અંદરથી જે મળ્યું છે તને અંદરથી કેવી રીતે મળે એનો રસ્તો પડે. તમે જ્યાં ગુંચવાયા હોય ત્યાંથી આ ડાળા ઝાંખડા ખસેડી લે કે જો આ રસ્તો હવે ચાલવા માંડ, એટલે પાછા તમે હતા ત્યાં અંતરમાં ઉતરો અને તમને જવાબ મળે. સંત આ જ કરે. એમ ન કે હાલ મારી ઘંટી પહેરી લે પછી તને બતાવું, તો એ મૂર્ખ અવસ્થાના ગ્રુપ વાળા છે.
તો યથાર્થ જ્ઞાન એટલા માટે યથાવિદે, સુનુમ એટલે પુત્ર, સત્યસ્ય એટલે સત્યનો, સત્પતિમ એટલે સત્યનો પાલક. એનો ભાવાર્થ છે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયોના સ્વામી આત્માનું વાણી વડે સંપૂર્ણ પૂજન કર. હવે જો આપણે એકલું ગુજરાતીમાં ક્યાંક આનું વિશ્લેષણ વાંચીએ તો આપણે એનો અર્થ ખવારના પરમાં ઉઠી પ્રભાતિયાથી શરૂ કરો, વકીલ બ્રહ્માંડમાં એ વાણી બોલતી હોય. તે તો પેલા નરસિંહ મહેતા બોલી ગયા, આપણે એનું રિપીટેશન કર્યા. ઘણા તો ભજનના એમ કે સ્વરો ગુજ્યા કરે, ગાનારો ભોગ, બનાવનારો ભોગ, અર્થ જુદાનો, આપણા કાન આવ્યા કરે. એમ 1 કલાક સવારની અંદર પ્રભાતિયા પણ મૂકવાની આપણે ટેવ પાડેલી છે. ઇન્ડિયામાં રેડિયો ઉપર એવા તો ચાલુ કરી દીધા છે. સવારે 6 વાગે ટ્યુન કરો એટલે સીધા પ્રભાતિયા ચાલુ થાય. નરસિંહ મહેતા 500 વર્ષથી આવી રીતે ગા ગા કરે કેસેટોની અંદર, અને આપણે એમની વાણી આપણે ભગવાનને સંભળાવીએ. તો એ વાણીની વાત નથી આ. અથવા તો તમે ભગવાનની સામે બેસી એટલે શંકરાચાર્યના કે તુલસીદાસના કે રામાયણના કે મહાભારતના કે ગીતાના 5-25 શ્લોકો જોરથી બોલીને વાંચી દેખાડો ભગવાનની સામે. ભગવાને જે વાણી કીધેલી છે તમે એની વાણી તમે એને સંભળાવો. આ વાણીથી પૂજન કરવાની ના પાડે. આ વેદનું જે રહસ્ય છે એ તમે જો તમારી રીતે સમજવા જાઓ, કેમ કે મગજની અંદર ક્યાંક જો ભરાઈ ગયું કે 5-25 શ્લોકો ન બોલે ત્યાં સુધી ઘણા ટેવ પાડી દીધેલી હોય. નાયા વગર ચા પીવાની ટેવ ન હોય ને તો નાયા પેલા ચા પી દીધી હોય અકળામણ થાય. ઘણાને અમુક વ્યસન, ચા પીધા વગર ટોયલેટ ન જવાય, એ બધી ટેવ પાડી દીધેલી હોય ને. એટલે આમાં ટેવ પાડી દીધેલી હોય કે જ્યાં સુધી 5-25 લોકો નહીં ભગવાન સામે બોલ્યા ન હોય ત્યાં સુધી દિવસ શરૂ ન થાય. અને ભગવાનને કહે ભગવાન સારી ખૂબ પ્રાર્થના કરી, પૂજન કર્યું, મારો દિવસ સારો ઉભો કર્યો. એ આપણે માગ્યું. સાચા સંત માગણને ભેગા નથી કરતા. જેના અંતરમાં ક્યાંક પણ માગણી પડી છે એ સંત એને આપણને નજીક આવવા નહીં દે, ભલે એમની વચમાં જ ફરતા હોય. એના અંતરનો સંબંધ ઓછો લાગે, એ દૂર પેલા દીવા જેવો લાગે, દૂરથી સરસ લાગે. તો અહીંયા એ વાણીની વાત નથી. વાણીથી ભગવાનનું જે મોટેથી પૂછે એટલા માટે ના પાડી છે ખબર છે. આપણામાં કહેવાય છે કે મંત્ર કોઈ દિવસ મોટેથી બોલાય નહીં, એને મંત્ર નથી. માળા ફેરવતા હોય, ગમે તે મંત્ર કરતા હોય, ગુરુનો હોય કે તમારો પોતાનો હોય કે ગમે તે ભગવાનનો હોય, તમે મંત્ર કરો કે મનથી થાય એમના મંત્ર. વાણીનો ઉપયોગ કરવા ના પાડી દે. જો વાણીથી પૂજન કરવાની આ વાત હોય, મોઢેથી બોલીને જો ભગવાનનું પૂજન કરવાનું હોય તો અહીં વાણી કેમ પેલા આપણે મૂંગે રાખવાની વાત કરે, મંત્ર કેમ મૂંગે બોલે? તો એ છે ને બીજાના વિચારો, બીજાએ સ્તુતિ કરેલી છે. તુલસીદાસ જયારે શંકર ભગવાનની સ્તુતિ કરે ત્યારે એને અંતરમાંથી એ સરસ્વતી નીકળી ગઈ કે નમામી સમીશાન નિર્વાણ રૂપમ. કેમ કે એ ગદગદ, એના જે અંદરથી જે ગદગદાટ આવે છે એ અસલ વાણી. એવી વાણી તમારામાં પ્રગટે તો એ વાણી તમારી ભગવાન સામે. નરસિંહ મહેતાની વાણી સૌ ભગવાન સાંભળે છે. એ તો એકી સામે નતા, એ તો નાવા જતા ત્યારે એને અંતરથી પૂરે ત્યારે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, હું અટપટા ભેદભાવ છે. એ એની જે વાણીથી જયારે બોલ્યા છે એમાં એને સંગીતકારની જરૂર નથી કે વાદ્યની પણ જરૂર નથી. એના અંતરની વાણીમાંથી ત્રિવિધ વાદ્ય, નર્તન અને સંગીત ત્રણેય પ્રગટ થઈ જાય. એ ભગવાન ડાયરેક્ટ સાંભળે, ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ જાય. એ વાણીની વાત છે, એને ગીરા કહેવામાં આવી છે. આપણે ગુજરાતી કોઈ દિવસ ટ્રાન્સલેશન ની અંદર બહુ ધ્યાન રાખવું. કોઈનું પણ એકલું ટ્રાન્સલેશન વાંચો, તમે વિચાર કર્યા વાંચો, તમે ડાયવર્ટ થઈ જશે, ખબર નહીં પડે, ગડબડ થાય, કોન્ટ્રાડિક્શન દેખાય છે. સારું, તો એ વાણી વડે પૂજન કર. તું કર કે પેલા કર કે એના કર એવું નથી કીધું આમાં. એ અધ્યાહાર બીજું છે કે જે આત્મા સત્યનો પુત્ર અને સત્યનો પાલક છે. આત્મા સત્યનો પુત્ર કીધો, એને સંસારી હોય. જેનો પુત્ર હોય એ સંસારી હોય. જે પુત્ર, જેનો પુત્ર હોય, પિતા હોય, આ છે એ તો એનો સંસાર થઈ ગયો. આત્માને અહીંયા સત્યનો પુત્ર કેમ કીધું? બહુ વિચાર કરવા જેવી વસ્તુ. અને પાછો સત્યનો પાલક પણ કીધો. એ પાલક એટલે પિતાનું સ્વરૂપ પકડ્યું, પુત્ર એટલે બાળકનું સ્વરૂપ પકડ્યું. બંને હોદ્દા એક જ વ્યક્તિ ધરાવે. આપણે પણ ધરાવીએ જ છીએ. આપણા બાપા હતા, આપણે છોકરા એટલે આપણે વચમાં આવી ગયા.
સહેજ પાછું નીચે ડાઉન જાય એટલે આપણા પાછા થર્ડ ક્વોલિટીમાં દાદા થઈ જઈએ, પછી વડદાદા, એટલે આ પેઢીઓની પેઢીઓ ચાલે. તારા આત્માને એવું છે કરો, એને આગળ વધારવા ના પાડી. આનંદ ક્યાંય મંત્રમાં આગળ છે જ નહીં. સતપતિને કીધું છે, પણ શુંનું કીધું છે? સત્ય છે શુંનું. સત્યનો પુત્ર પણ છે, પણ સત્યનો પાલક પણ. તો આત્મા અહીં જે કહે છે એ સ્વરૂપાવસ્થાનો આત્મા. તમારું જે સ્વરૂપ સત્ય સ્વરૂપ હોય, એક જ વસ્તુ છે. અમે હું જે મારા અંતરની અંદરથી મને લાગે કોઈ પણ વસ્તુ સત્ય, મારું અંદરનું સ્વરૂપ સત્યનું સ્વરૂપ પકડે. પણ એ જ વાણી, એ જ વસ્તુ તમે જયારે સાંભળો, તમારી ઇન્દ્રિયો સાંભળે તો તમને અસત્ય પણ લાગે. કારણ કે તમે બીજી જગ્યાએ બીજું કંઈક સાંભળ્યું હોય, બીજું કંઈક વાંચ્યું હોય, તો તમને એમ લાગે કે ના, આ કે છે મારા મગજમાં હું તો નથી, કેમ કે મેં તો આવું ફલાણી ચોપડીમાં ફલાણા પાના ઉપર વાંચેલું, અને ફલાણા સ્વામીજીએ આવું કીધું હતું, આને કઈ ગેડ મળતી નથી. એટલે તમારે મારી વાણીને તમે અસત્ય માનશો, એટલે તમારું અંદરનું સ્વરૂપ અસત્ય સ્વરૂપ મારી દ્રષ્ટિએ થઈ ગયું. તમારી દ્રષ્ટિએ પાછું એ સત્યનું સ્વરૂપ છે. તો સ્વરૂપ ચેન્જ થાય છે. આત્મા હંમેશા જે અવસ્થામાં હોય એવું સ્વરૂપ પકડે છે. બહુ 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 ઊંડા ઉતર વિચાર. આત્માને પુત્ર કીધો કે આત્માને પિતા પણ ક્યાં કીધું? આત્મા એ એક એવું પ્રવાહી છે. અરે એને જેટલા પૂછડા તમે લગાડો એ બધા પૂછડા ઓછા પડે. એ ક્યાંય નથી છતાં બધે છે. એવું કે મગજમાં ઘેર દઉં. એ દર્શન પણ દે છે, અને એ દ્રષ્ટિથી પર છે, અદ્રષ્ટ છે, અગમ નિગમ છે. એને જન્મ પણ નથી ને મૃત્યુ નથી, એને કોઈ મારી શકતું નથી. એટલું બધું વર્ણન કરેલું છે આત્માનું કે તમે ક્યાંય ફિટ, તમારી વ્યાખ્યામાં એ ફિટ થાય જ નહીં. વાત કરવામાં આત્મા સિવાય લોકો વાત કરી જ નહીં છે. લોકો કરતા છે જ્ઞાનની જયારે વાત આવે ત્યારે આત્માથી, કેમ કે એનો સેન્ટર પોઈન્ટ બધે ત્યાં આવી જાય. કે બધી વાતો કરો સંસારનો સેન્ટર પોઈન્ટ મન આવી જાય. એમ આત્માની જયારે જ્ઞાનની વાત થતી હોય ત્યારે હંમેશા આત્મા હાજર છે. એને ગમે તે પાછી ફેરવી ફેરવીને લોકો કે બ્રહ્મ તત્વ કે છે, આત્મ સ્વરૂપ કે છે, પરમાત્મા કહે, પરમેશ્વર કે, ભગવાન કે, ક્યાંક નવું નવું આપવા માટે થઈ અને એના નવા નવા શબ્દો શોધી કાઢ્યા છે. પણ એમ જયારે વર્ણન વાંચો તો આપણને એમ થાય કે એ એટલી સ્પીડે દરેક ઠેકાણે હાજર હોય, એટલે એની સ્પીડની ગણતરી કેવી રીતે કરો છો? એના સિવાય કોઈ જગ્યા ખાલી ન હોય. એને ગતિ ક્યાંથી હોય, છતાં એની સ્પીડ એટલી બધી છે કે પાછી સ્પીડ ની વાત કરે. એટલે જેને વાત કરી છે આત્માની, એટલા બધા ગૂંચવાઈ ગયા છે કે આને કેમનું. એટલે સંત કહે છે કે ના, એ બોલવા જેવી વસ્તુ નથી, ચૂપ રહો. તો તમે આત્મા એક સ્વરૂપ, એક જ સાદું એવું લક્ષણ એવું છે કે એને જેમાં પાણી જેવું છે. ઘડામાં પાણી ભરો તો એ ઘડાનો આકાર એ પાણીનો થઈ જાય. લોટામાં ભરો તો લોટાનો આકાર થઈ જાય. પ્યાલામાં ભરો તો પ્યાલાનો આકાર થઈ જાય. ચંબુમાં ભરો તો ચંબુ જેવું પાણી જેવું થઈ જાય. પાણી જેવી રીતે બધો જ આકાર. એ તો એક આત્માનું કચરા જેવું તત્વ છે. 5 એવા તત્વને અમુક પ્રમાણમાં ભેગા કરીને આપણું શરીર ધારણ કર્યું છે. આત્મા એ જો એ આત્મા તો ધારે એ સ્વરૂપ લઈ શકે છે. શરીર ન હોય છતાં પ્રગટ થઈ દેખાય. તમે અદભુત સંત હોય કે શરીર મૂકી દીધું હોય છે, એવા આપણને ઘણા ઇતિહાસમાં દાખલા છે કે એ સંતે શરીર મૂકી દીધા પછી પણ એના શિષ્યને પ્રગટ રૂપે દર્શન દીધા છે. હું ક્યાંય ગયો નથી, તું મારા શરીર રહો, હું અહીંયા જ છું. એ જ આત્મા સૂક્ષ્મ શરીર પણ ધારણ કરી શકે છે, ગમે તેવું રૂપ ધારણ કરી શકે છે. એટલે આત્મા કોઈ પણ સ્વરૂપ હોય એ સ્વરૂપ રૂપ થઈ જાય છે. એટલા માટે કહે છે કે આત્મા સત્યનો પણ પુત્ર છે અને સત્યનો પાલક પણ છે. એટલા માટે એને પુત્ર એ સ્વરૂપ અવસ્થા કોઈ પણ સ્વરૂપે ધારણ કરી શકે. એ ઇનહિરન્ટ સિક્રેટ બતાવી દીધી એમ વેદે. આત્મા કેવો છે એને થોડુંક સમજે. એનાથી આપણે નીચે બહુ જ ઉતરો, એની ટચ થઈ જાય તો તમારી વાણી બંધ થઈ જાય. જેને બોલવાની એમ થાય કે જીભ છે ત્યાં સુધી બોલ બોલ કરો, કેમ કે જીભ તો આમ સુધી દાંત પડી જાય, બધું પડી જાય. જીભ ક્યાં પડવાની? એ તો મૂળમાં એવી ચોટી ગયેલી છે. સિવાય કે એને કાપી નાખો ઓપરેશન કરી તો અવાજ કરે કરનારા હોય. બોલનાર મૂંગા આવે છે એ અગણા નથી રહેતા હોતા. એને મૂળિયાનું આટલું પાણી રહી ગયું હોય ને તો કર્યા કરે. જેને જીભ નથી એ પણ અવાજ કરી શકે. એટલે એ તો કે તમે બોલ, ગમે તેટલું બોલો, બોલ બોલ.
પણ જ્યાં સુધી બોલ બોલ કરો છો ત્યાં સુધી તમને ટચ નહીં થવા દે, અને તોય તમને ટચ કરાવી નહીં શકે. કેમ કે એટલા માટે જે મંત્ર આવ્યો અહીંયા કે નરુતે શ્રાયન છે, એટલે તમે જાતે પરિશ્રમ નહીં કરો અંદર ઉતરવાનો ત્યાં સુધી એ ટચ થવાનું નથી. અને જેવો ટચ થઈ ગયો એટલે તમે બોલવાનું નથી. હવે બોલ્યા વગર રહેવાતું નથી. બોલ્યા વગર ન રહેવાતું હોય તો મને તો વાંધો, આમ તો કારણ વગર નહીં હોય. કઈ કારણ ન હોય તો લોકો આમ તો કેમ ખાધું વેધર કેવું હતું, કઈ પણ કારણ ભાઈ વેધર જે હશે તારે શું પંચાયત કરવાની જરૂર. ક્યાંક આપણે બારગામથી કોઈક આવ્યો કે ત્યાં વરસાદ પડ્યો તો અહીં નથી, અહીં નથી, એની વચ્ચે ત્યાં એ બધું નોલેજ ને પૂછી કરી વાણીનો વ્યય આપણે કરતા હોઈએ. આપણને ઘણી આપણને પાણીની કિંમત નથી. પાણી એટલું બધું કુદરત જયારે વરસાવે છે ત્યારે એ વિચાર નથી કરતી, સતત હર્ષ્યા કરે છે, અને આપણને એમ થાય છે કે જરૂર નથી. ત્યારે હાઈ ટેકનોલોજી વાળો આખી દુનિયાનો પૈસાદારમાં પૈસાદાર દેશ છે એને પણ કુદરત નડે છે. જો પાણીના રિસ્ટ્રિક્શન ટુકડો આવે, કાર ને ધોવાની નહીં, હજી જો 5 ટકી પકડવાનું તો નાવાનું બંધ કરાવી દે, નાવાનું નહીં. અહીંયા એટલું 24 કલાક આપણને પાણીની સગવડ છે, ત્યાં પણ ચિંતા પ્રેરે એવી કુદરત જો વ્યવસ્થા કરી શકતી હોય તો પાણીની વેલ્યુ ક્યારે દેખાય? જયારે પાણી ન હોય ત્યારે ખબર. આંખ જતી રહે પછી અહીં આંખની કિંમત જેમ સમજાય એમ જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે વેલ્યુ નથી હોતી. ઘણા નળ ચાલુ રાખવાની છે, ધડ 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 જલા જ કરે, એને એની કદર નથી. એવી રીતે શરીરમાં પણ પાણી છે, પાણીના અનેક અર્થ થાય છે. પાણી વગરની વ્યક્તિની કોઈ વેલ્યુ નથી. અંદર પાણી ન હોય તો તમારી વેલ્યુ ડાઉન થઈ જાય. એટલે પાણીની વેલ્યુ જો માણસ ન સમજતો હોય તો એ તો તત્વ છે, આ આત્મા છે કે જે આ બધા તત્વોને ભેગા કરવાની તાકાત ધરાવે છે. તો બીજા મંત્ર ની અંદર કહે છે કે યદ વિરાવિન્દ્ર યત વિડવ, એટલે જે દ્રઢ પુરુષોમાં, જે દ્રઢ પુરુષોમાં, ઇન્દ્ર એટલે પરમેશ્વર, યત સ્થિરે જે ધન, સ્થિર બુદ્ધિ વાળામાં, યત પરસાને એટલે વિચારશીલ પુરુષોની અંદર પરાવૃત રાખ્યું છે. ભગવાન સાચી સંપત્તિ ક્યાં રાખે છે એનું સ્થાન બતાવ્યું. આ બધા તત્વવિદો છે. આ જે કઈ વસ્તુ મટીરિયાલિસ્ટિક છે એ આ 5 તત્વના મિશ્રણો છે. એ આપણે અમુક પ્રકારનું છાપિંગ કરીને આપણે બનાવ્યું એટલે એને કરન્સી કહી દીધી. આ દેશની કરન્સીનો ભાવ ઊંચો, આ દેશની કરન્સીનો ભાવ એ બધા પૃથ્વી તત્વના કાગળમાંથી ગમે તે બધું મિશ્રણ કરીને પેદા કરીને એક વિનિમય અવસ્થા ઉભી કરી દીધી. તેને ધન નથી, વેદમાં ના પાડે છે એ ધન વાત નથી કરતી કે તમારે ત્યાં સુંદર ફર્નિચર છે, 5 બેડરૂમનું મકાન છે, સરસ સરસ ચાદરો છે, સરસ સોફાઓ છે, વેદ એ ધનની ના પાડે. કેમ કે એવું ધન જેને લૌકિક ધન કહેવામાં આવે, આ બધું લૌકિક ધન છે. આ અલૌકિક ધન ની વાત કરે છે. અલૌકિક ધન કયું કે લૌકિક ધન જાળવીને વધારી શકે એવી શક્તિ કોનામાં હોય છે? તો કે છે દ્રઢ પુરુષો, દ્રઢ વ્યક્તિઓમાં. પુરુષ એટલે હાઈ ઈગો. દરેક સ્ત્રી હોય પુરુષ હોય, પુરુષ શબ્દ લાગ્યો દરેક હાઈ ઈગો વાળા હોય. તે ઈગો વાળા હોય એ હંમેશા સંપત્તિ એકઠી કરે, ભેગી કરે, અને એનામાં ક્યાંક ને ક્યાંક શક્તિ ભગવાને મૂકેલી હોય છે. કોઈનામાં બુદ્ધિ શક્તિ ફર્સ્ટ ક્લાસ હોય, ધંધો કરવાની શક્તિ હોય, લોકો 5 પૈસામાંથી 5 કરોડ પેદા કરી દે, અને એ 5 કરોડ માંથી એને આખા બધા ગુમાવી દે તો પણ એના મનની પરિસ્થિતિ સહેજે ફેરફાર નહીં. સાચા ધંધાવાળાના આપણે ઇતિહાસના દાખલાઓ છે કે ખૂબ મહેનત કરીને આગળ વધેલા છે. એ દેવું થઈ જાય તો રોડ ઉપર આવી ગયા છે, છતાં એની માનસિક અવસ્થામાં ફેર નથી પડતો. ખાસો વાંધો નહીં, ભગવાને મને ફરતી મહેનત કરી પેદા કરી, તેને દ્રઢ પુરુષો કહેવાય. દ્રઢ કહેવાય. દ્રઢ અવસ્થા, એની મનની અવસ્થા દ્રઢ છે. મેળવે તો પણ ફેર નથી પડતો, ગુમાવે તો પણ ફેર નથી. કેમ કે એની પોતાની શક્તિઓમાં જેને વિશ્વાસ, એ શક્તિ એનું સાચું ધન ગણાય છે. એ વેદ એવી ધનને દ્રઢ પુરુષો વાળા કહેવાય. ત્યારે બીજી કે છે, બીજા કોણ? આ ત્રણ રાખ્યા છે ભગવાને. વિરવ, સ્થિરે, પાછી જેની બુદ્ધિ સ્થિર હોય, યત સ્થિરે, જેની બુદ્ધિ સ્થિરતા વાળી છે. સહેજ ચેન્જ થઈ જાય અને માણસ નર્વસ થઈ જાય, અસ્થિર બુદ્ધિ પેદા થઈ જાય. એની બુદ્ધિ સ્થિર છે, ક્યાંય ફેરફાર ન થાય, તો એ માણસને સાચો વિચાર કરી શકે. કોઈ પણ અવસ્થામાં એવાની પાસે જ સંપત્તિ સચવાય અને વધે.
ત્યાં સંપત્તિ શબ્દ વાપર્યો વેદે, ધન કે પૈસો નથી વાપર્યો. ત્રીજો છે એ તો પરસાને, અચ્છા, વિચારશીલ પુરુષોમાં. હકીકતની અંદર જેની બુદ્ધિ સ્થિર છે એ હંમેશા વિચારશીલ હોય જ. વિચાર કરવા વાળાની હંમેશા બુદ્ધિ સ્થિર હોય. તમે જોઈ જોઈને જોજો, આ બે ગુણ એક જ વ્યક્તિ મળે જોવા. જે વિચારશીલ હોય એ અસ્થિર બુદ્ધિ વાળો હોય નહીં, અને અસ્થિર બુદ્ધિ વાળો હોય એ વિચાર કરવા વાળો હોય નહીં. આ બે વસ્તુ એક વ્યક્તિમાં મળે, અને એ બે વ્યક્તિ જે વસ્તુ હોય તે આપોઆપ. એટલે કહેવાય છે કે યોગના કોઈ પણ પગલા પકડો, તમારી પ્રવૃત્તિનું કોઈ પણ પગલું પકડો, એક પગલું ને તમે વિચારપૂર્વક એને વળગી રહો તો એ તમારો યોગનું અંગ બની જાય. આપોઆપ તમારી સાધના ચાલુ થઈ ગઈ. એવી રીતે એક પણ પગલું તમે પકડો, તમે સ્થિર બુદ્ધિ પ્રગટ કરો, એમ થાય બસ મારે ક્યાંય રિવરિંગ માઇન્ડ નથી થવું. ડિસિસિવ પાવર, મેં આ નક્કી કર્યું, નો મેટર વોટ હેપન, આઈ હેવ ડન. મેં એને કમિટ કર્યું છે, મારે પૂરું કરવું છે. અને એને સ્થિર બુદ્ધિ રાખે એટલે એને રસ્તા મળે. વિચાર કેવી રીતે પૂરું કરવાના વિચાર મળે, અને એ દ્રઢ હોય. કેમ કે સ્થિર બુદ્ધિ વાળો દ્રઢ પણ હોય. આ ત્રણેયમાં એક જ વ્યક્તિમાં જાય છે. હકીકતમાં વેદે એને ત્રણ જુદા જુદા પાર્ટમાં વહેંચ્યું. કેમ કે દરેક જગ્યાએ યત 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 વાપરી દીધું છે. જોજો, યત વિડવ, યત સ્થિરે, યત પરસાને. આટલું લાંબુ વેદને કરવાની જરૂર હતી નહીં, છતાં એમણે ડિટેલ ઋષિએ મૂક્યો કે ના, વધારે સમજણ કોઈને ખ્યાલ આવે એટલા માટે ત્રણ જુદા ભાગમાં મૂક્યું. એમાં તમે એક પણ પકડશો એટલે આપોઆપ બીજા બે લાગુ પડી જવાના. તો એવાની અંદર કે છે પરાભૃત. આ ભૃત એટલે સાચો આવરણ સાથે. આપણે આપણા પૈસા ક્યાં મૂકીએ? રખડતા નથી મૂકતા. આપણે તિજોરી માનતા, આપણે જેને તાળું લાગે એવી જગ્યાએ મૂકીએ છીએ. તો આ તાળું જુદા જ પ્રકારનું પરાભૃત, એને આવરણ કરીને એમાં મૂકી દીધું. એની એવી વ્યક્તિઓ, આપણે શરૂઆતમાં કીધું સ્વર્ગ, આવી વ્યક્તિઓ દુનિયાની દ્રષ્ટિએ લૌકિક ધન એની પાસે ન દેખાય છતાંય બધું જ ભોગવ. એની પાસે એવી પ્રકાંડ બુદ્ધિ પડે કે જ્યાં જ્યાં જઈને ઉભા રહે છે ને તો લોકો આપોઆપ એની બધી સગવડો સાચવી લે. એની પાસે કઈ નથી હોતું છતાં એ બધું ભોગવતો હોય છે. મોટા મોટા સંતોને જુઓ, જેને ભગવા કરી લીધા છે, જેને પોતાની સંપત્તિ કે બેંક એકાઉન્ટ ક્યાંય નથી, એ આપણા કરતા વધારે સુખ ભોગવે. આપણે એમને આપણે ત્યાં બોલાવીએ, આપણે આગતા સ્વાગતા એમને શું ભાવ છે, શું થાય છે. આપણા પતિનું ધ્યાન કદાચ ઘણા બૈરા ઓછું રાખતા છે કે હવે એક તો રોજ આજે એમને ખબર છે શું ભાવ છે, ચાલો એમને પીણા શાક બનાવ ભાવ છે. પણ નવી જે સત્ય છે એને માનવ બાબુ તો શું ભાવ છે એમનું એટલું બધું સતત આપણા મનમાં એમને બેહાડી દઈશું. સંતોને આપણે આપણા ઘરના કુટુંબીઓને બાજુ ઉપર મૂકી સંતની કૃપા મેળવવા માટે થઈને આપણે એને મનમાં બેસાડી દઈશું. સતત ધ્યાન રાખવું કે એમને શું ભાવ, એમને વધુમાં વધુ સગવડ સાચો. એની પાસે કોઈ પણ દુનિયાની નજરે દેખાય એવી સંપત્તિ ન હોય છતાં આપણું આપણા ખર્ચે જોખમે ભોગવેલું ભેગું કરેલું 8-8 કલાક નોકરી કરી, દોઢો પગાર મેળવવા માટે ઓવર ટાઈમ કરીને ભેગું કર્યું હોય એ સંતોને હાચવવામાં જઈને આપણે વાપરીએ છીએ. સામે ચાલે એ આપણને બોલાવા નથી આવતા ભાઈ તમે મારી સગવડ સાચવો. એ જ્યાં જ્યાં પગલું મૂકશે એને ત્યાં આજુબાજુ ટોળા ભેગા થઈ જશે અને એમને સાચવે છે. એ સ્વર્ગમાં જ છે. તમે આપણે બેલેન્સ કર્યા જ કરીએ છીએ. 70,000 થયા, 75 થયા, એની અંદર વિચાર વધુ મહેનત કરો, થોડી વધારે મહેનત કરો. હજી થોડા કદાચ છોકરાનું શું થાય છે એની ચિંતા આપણી જિંદગી આખી આપણે ભોગ્યું છે. આપણે નરકમાં જીવીએ. આપણું ભેગું કરેલું કે કોઈનું પણ આપણી પાસે જે સંપત્તિ છે એનો તમે ઉપભોગ ન કરી શકો. તમે નર્કની અંદર જ છો, ક્યાંય બહાર નથી. નર્ક કઈ જુદી જગ્યાએ છે જ નહીં. કશું ન હોવા છતાં તમે મનથી ભોગવો. શું ફેરવા જોઈએ કેટલું આપણે એવું પ્રકાંડ સંતોષ જયારે થાય આપોઆપ યોગક્ષેમ મહામ્યમ. તમે જ્યાં જ્યાં જશો આ ત્રણ તમારી પાસે આવે છે. તમારી બુદ્ધિ સ્થિર છે, તમે વિચારશીલ છો, તમે દ્રઢ ને વીર હશો. તમારું બધી ઠેકાણે તમારી સગવડ માન બધું હશે. ઘરના પુરુષ કમાતો હોય છે તોય બૈરા છણકા કરી જતા હોય છે, એ અપમાન સહન કરવું પડતું હોય. આ સંત કોઈ છણકા નહીં કરે. એ ક્યાંથી દૂર આવે તો અમે ઉપરથી માથા નમાવીએ છીએ. એમને વળી બીજા સ્વર્ગ ક્યાં વધવા જવાની જરૂર? સદેહ સ્વર્ગ જેમાં હોય છે, ક્યાંય ન કઈ પણ નથી છતાં એ ભોગવતા હોય છે. કારણ કે એમને એવી નિયત છે. કલાપી સુંદર કે ન માગે દોડતું આવે કે તમે જેવી મનમાં માગવાની ઈચ્છા કરશો જે પણ ત્યારે સમજો કે તમને
એ માગણની અવસ્થા વાળાની વેલ્યુ ડાઉન થઈ જાય. અહીંયા ત્રીજા મંત્રમાં અહીંયા એટલે જ કે ત્રીજા મંત્ર ની અંદર શું કે છે? સહસ્થાન શબ્દ છે, જોયો? સદસ્થાત, આપણે હૃદયની અંદર ક્યાંક સદસ્થાત શબ્દ છે, પણ અહીંયા સદસ્થાન એટલે સહસ્થાન, ઇક્વલ પોઝિશન. ગુરુ અને શિષ્ય ઉપર નીચેની વાત નથી થતી. સહના ભવતું, ગુરુ જયારે કે ત્યારે હીરો પારસમણી નો બોલો છું, પારસમણી બીજાને હોનું બનાવે જેવું કહેવાય છે, પણ સંત બીજી વ્યક્તિને સંતના લેવલ ઉપર મૂકે છે, પોતાનું એક્ઝેક્ટ લેવલ, સેમ લેવલ નો અર્થ જ મર્જિંગ થઈ ગયું. એ મર્જિંગ કર્યું કેમ કે એની અંદરનો જયારે આત્માનો ટચિંગ થઈ જાય ત્યારે એને એમ જ થઈ જાય કે પરમેશ્વર હું પોતે જ છું. એટલે ગુરુ છે એ એમ નહીં કે હું જો મારા જેટલું અત્યારે શિક્ષકોમાં જે છે એ શિક્ષા ગુરુ છે, એટલે પણ જો બધું જ તમે એને કહી દેશો તો આ બાપા છે ને બધા પૈસા બતાવે છોકરાને, જો બધા એના નામે કરી દીધા તો ખાવું ગઢવો મારો બેટો નહીં પાડે તો તકલીફમાં મૂકી દે. થોડું ટૂંકું રાખવું અને છોકરાને એવો આભાર ઉભો કરો કે હજી બાપા પાય, હજી બાપા પાય, ઠેકુથી હાચવે કે જતા જતા આપતા જશે. કોને આપવાના હતા તો હાચવે, પણ એમ ખબર પડે કે હવે બાપા ખાલી થઈ ગયા એટલે આખી વર્ત જ બદલાઈ જાય. આપણે જોઈએ આપણે અનુભવ ન કરીએ એટલે દુનિયામાં દાખલા નથી બનતા. આપણે એવા સત્કર્મ કર્યા હોય તો આપણને સુંદર ભાગ્ય મળ્યું હોય કે સુંદર કર્મના કારણે આપણે એ વ્યવસ્થામાં ન મુકાણા હોય. એનો અર્થ એવો નથી કે આવું નથી બનતું. હકીકતમાં આપણે જોઈએ છીએ, નહીં તો નર્સિંગ હોમ ગરડાઓથી ઉભરાય જ નહીં. કુટુંબની અંદર પાળવાની ગરડાઓની તૈયારી નથી. એનું કારણ કે હવે આની પાસે શું રહ્યું છે તો સોશિયલ સિક્યુરિટી વાળા તો બધું સરકાર કાંઈ નહીં. ઇન્ડિયામાં વધારે દશા ગરડાઓને પાળવાની તૈયારી નથી. ઉપકાર રૂપ પાળતા છે, ખવડાવે તો છે 2 રોટલી ખવડાવી દે. આઈ હેવ સીન ફ્રોમ માય ઓન આઈ. એટલે તમારી પાસે લૌકિક ધન હોય એ પણ તમે જો થોડું ઘણું છુપાવીને જાહેરાત કરો હોય એના કરતા વધારે દેખાડો તો તમારી સગવડ હારી હટીવાય. ખાખા પણ કરે, વાત કરીને છોકરાઓ કે કુટુંબ વાળા પૂછે ક્યાં ભાઈ મૂક્યું છે, પોલીસ બોલી છે ક્યાં મૂકી છે. આ બધી જ તપાસ શું કરવા કરતા હોય છે? કેમ કે આ બધા સંબંધોના પરિણામ. તો સતસ્થાત કે તો પરાભૃત એટલે જાળવી અને સંતાડી રાખેલું છે. વસુ એટલે ધન. જોયું અહીંયા પૈસાનો કોઈ શબ્દ વાપર્યો નથી, વસુ શબ્દ વાપર્યો છે. વસુ 8 વસુઓ છે આપણા શાસ્ત્રમાં, એવું કહેવાય છે. એ 8 વસુઓ જુદા જુદા શરીર ધારણ કરી અને જુદા જુદા અનેક કર્મો કરેલા છે. વસુઓ એ પણ દેવોનું સ્વરૂપ છે. એને વસ્તુ કહેવાય છે. સંપત્તિને પણ વસ્તુ કહેવામાં આવે છે. સુખ સંપત્તિ આપણે આમ કહેવાય છે કે જો ઘરમાં આપણે ભગવાન હોય, ભગવાન જો ઘરમાં રહેતા હોય, આપણે મંદિરમાં મૂકવા જઈએ. બહુ વિચાર કરવા જોઈએ. તમે એમ માનતા હોય કે મારા ઘરમાં મારી, તો તમારા ઘરના ભગવાન અને મંદિરના ભગવાન 2 વચ્ચે તફાવત છે. મોટા ને આપણા નાના. મંદિરમાં જવાની શા માટે આપણને જરૂર પડે? આપણે એમ માની છે કે ભગવાન ત્યાં છે, આપણે ત્યાં નથી. આપણે ત્યાં તો એમનો ફોટો મૂર્તિ મૂકીને પૂજા કરીએ તો ભગવાન હકીકતમાં મંદિરમાં હોય. આપણને અંદરથી એટલે મારી ઘડીએ જાય છે. લોકો મંદિરમાં સારા બેસતા વર્ષના દિવસે ભગવાનના દર્શન કરવા મંદિરમાં જઈએ છીએ. આપણા ભગવાનના દર્શન કરતા આપણે મંદિરમાં જઈએ છીએ. ના, મંદિરમાં દર્શન કરવા જેવું કેમ? આવો બહુ ઊંડો વિચાર કરવા જેવું. આપણે કેમ એવું માની છે કે આપણા ઘરમાં ભગવાન નથી? મંદિરનો આત્મા તમને દોરી જાય છે જ્યાં મંદિરમાં ભગવાન દર્શન કરી આવવા જોઈએ. આપણો સંસ્કાર એવું કહે. આપણે છોકરાને લઈ જઈને દર્શન કરાવવા લઈ જઈએ છીએ કે ના, પેલા લગ્ન કર્યા પછી પણ છોડાવો માતાજીના કુળના સ્થાનકે ત્યાં મંદિર બનાવ્યું હોય ત્યાં આપણે લઈ જઈએ છીએ. આપણા ઘરમાં મંદિરમાં ભગવાન નથી. કેમ? મેં એક સંતને પૂછેલું આવું કેમ? આપણે રોજ બધા ઘરે ઘરની અંદર આપણા હિન્દુઓના મંદિર કોઈ કૃષ્ણ રાખ્યા હોય, કોઈ
માતાજીને રાખ્યા હોય, કોઈ પણ ભગવાનની મૂર્તિ આપણે ઘરમાં રાખીને આપણે પૂજન દીવો કરતા જ હોઈએ તો આપણે મંદિરમાં કેમ જવું પડે? એ પ્રશ્ન થયો ત્યારે મને એને કે તમારા ઘરના જે ભગવાન જે છે, આપણે ગમે ત્યાંથી બજારમાંથી લાવીને મૂર્તિ મૂકી દીધી, એટલે આપણા મનમાં હજી બેસતું જ નથી કે આપણે ભગવાનને ત્યાં ભગવાનની મૂર્તિ છે, દીવો કરો, કઈ નહીં, આપણને ક્યાંથી ભગવાન બધું સારું કરે. અને આપણે જે ઘરમાં ભગવાનને ટ્રીટમેન્ટ આપીએ છીએ કે જેવી આપણે લઈ છીએ એવી નથી આપતા પાછા, એટલે આપણે હકીકતમાં ભગવાન છે એ પણ માનતા નથી. નંબર 3 એમણે એમ કીધું કે જે જાણકાર હશે એને ખબર છે સાચા મંદિરમાં જાઓ ને તમને કુદરતી જયારે શાંતિ મળે ત્યારે સમજવું ભગવાન છે. કારણ કે મંદિરની અંદર જયારે પહેલા જયારે આવાસ બનાવવામાં આવે ત્યાર પછી મૂર્તિને બનાવડાવવામાં આવે ને મૂર્તિ પછી વેદની તાંત્રિક વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા સાચી રીતે જો કરવામાં આવે તો ખરેખર ભગવાનનું ત્યાં સજાગ થઈ જાય છે. એ મૂર્તિને તમે દર્શન કરો અને તમને એમ થઈ જાય